ભારતના એવિએશન સેક્ટર માટે આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટ અને વધતા જતા એવિએશન ટર્બાઇન ફ્યુલ એટીએફના વધતા જતા ભાવને લઈને એરલાઇન્સ કંપનીઓ માટે કેન્દ્ર સરકારે હવે મદદનો હાથ લંબાવ્યો છે. સરકારે એરલાઇન્સ માટે ₹4,000 કરોડના ઇમરજન્સી લોન પેકેજની જાહેરાત કરી છે. કેટલીક મુખ્ય વિગતો આ જાહેરાત સંબંધી જો આપને આપું તો એરલાઇન્સની લિક્વિડિટીને જાળવી રાખવા માટે અને ઓપરેશનલ ખર્ચમાં રાહત આપવાનો હેતુ છે. ખાસ કરીને એરલાઇન્સ આર્થિક રીતે નબળી છે અથવા તો જેમને કાર્યકારી મૂડીની જરૂર છે તેમને આ જે જાહેરાત થઈ છે તેનાથી ફાયદો થશે. આ પહેલા પણ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 25% સુધીનો ઘટાડો કરવાની દરખાસ્ત પર વિચાર કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એરલાઇન્સના પ્રોફિટ માર્જિન પર ભારે દબાણ આવ્યું છે. ઘણી એરલાઇન્સના વિમાનો ગ્રાઉન્ડ થઈ રહ્યા છે અને સ્પેરપાર્ટ્સની અછત વર્તાઈ રહી છે. આવા સમયે સરકારનું 4,000 કરોડનું આ ઇન્જેક્શન એવિએશન સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકશે.